તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા અને દુઃખદ સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે મિત્રો ખેડૂતોને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધા છે। ખેડૂતોની તમામ આશાઓ પર અત્યારે પાણી ફરી ગયું છે, કારણ કે સૌથી મોટા સમાચાર મિત્રો તમે જાણો છો કે છેલ્લા 4 વર્ષથી ગુજરાતની અંદર ખેડૂતો જે છે તે 2000 રૂપિયાના હપ્તા વધારાની માંગ કરી રહ્યા છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે 2000 રૂપિયાના 3 હપ્તા વર્ષે આપવામાં આવે છે અને ટોટલ 6000 રૂપિયા જે વર્ષે આપવામાં આવે છે, તો મિત્રો ખેડૂતોએ માંગ કરી હતી કે બીજા રાજ્યોમાં પણ આ પૈસા વધારે મળે છે, તો ગુજરાતમાં ઘણા વર્ષોથી 2000 રૂપિયાનો જ હપ્તો મળે છે, જેથી ખેડૂતોને કોઈ મોટો ઉપયોગ આવતો નથી આ હપ્તો, જેથી ખેડૂતોને જે છે તે 2000 રૂપિયાની હપ્તાની જગ્યાએ હપ્તોની અંદર વધારો કરવામાં આવે અને 2000 ની જગ્યાએ 3000 કે 4000 નો હપ્તો આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો લાંબા સમયથી કરી રહ્યા હતા। ત્યારે મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે આવનારા વર્ષ 2026ના બજેટમાં સરકાર જે છે તે આ હપ્તો વધારી શકે અને ખેડૂતોને 2000 ની જગ્યાએ 3000 કે 4000 નો હપ્તો આપી શકે। ત્યારે મિત્રો આનો જવાબ જે છે તે સરકારે આપી દીધો છે અને ખેડૂતોની આશા ઉપર હવે પાણી ફરી ગયું છે। ત્યારે રાજ્યસભાના સાંસદની અંદર 12 ડિસેમ્બર 2025ના રોજ મિત્રો સમીરુલ ઇસ્લામ દ્વારા મિત્રો જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તેનો જવાબ આપતા મિત્રો ખાસ કરીને રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે મિત્રો પુષ્ટિ કરી કે સરકારે અત્યારે હપ્તા વધારા અંગે કોઈ પણ પ્રકારની સમીક્ષા હેઠળ વિચારણા હેઠળ નથી, એટલે કે ખેડૂતોના હપ્તા વધારવા અંગે સરકાર અત્યારે કોઈ પણ પ્રકારનો વિચારી રહી પણ નથી। એટલે ખેડૂતો મિત્રો, તમારે હપ્તા જે છે તે 2000 રૂપિયાના જ મળશે, આને વધારવા અંગે સરકારે હજુ વિચારવાનું પણ શરૂ નથી કર્યું। જો કે મિત્રો કેવી વાત છે તમે જાણો તો ખાસ કરીને ભાજપની સરકાર ગુજરાતમાં પણ છે અને ભાજપની સરકાર રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકારે 2000 ની જગ્યાએ 4000ના હપ્તા ખેડૂતોને કરી આપ્યા છે, જ્યારે ગુજરાતમાં ભાજપ સરકાર છે, ગુજરાતમાં ખેડૂતોને 2000ના જ હપ્તા મળે છે। મિત્રો, તમારું શું માનવું છે? અન્ય રાજ્યોની જેમ ગુજરાતની અંદર પણ 2000 ની જગ્યાએ 4000ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું। યોજના વિશે તમે હવે ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી જાણી શકશો। ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરકારે કરી નાખી છે મોટી જાહેરાત। રાજ્ય સરકાર દ્વારા મિત્રો નાગરિકો માટે જે છે તે આઈ ખેડૂત પોર્ટલની જેવું જ એક નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે, મારી યોજના પોર્ટલ। આ શું છે મિત્રો? તો ગૂગલ ઉપર તમે ફોન વાપરો છો, ઇન્ટરનેટ વાપરો છો, તો ગૂગલ ઉપર મિત્રો તમે મારી યોજના પોર્ટલ ખોલશો તો તમને તમામ યોજનાઓની જાણકારી હવે ઘરે બેઠા મળવા પાત્ર થશે। હવે મિત્રો યોજનાની અંદર તમારે અરજી કરવા માટે કયા પ્રૂફ જોશે, કઈ તારીખ સુધી તમે અરજી કરી શકશો, કઈ યોજનાઓની અંદર તમે ફોર્મ ભરી શકો છો, યોજનાઓ વિશે બધી જ માહિતી તમને હવે મોબાઈલ ફોનમાં મારી યોજના પોર્ટલ ઉપર મળી જવાની છે। ત્યાં જઈને મિત્રો તમે તમામ યોજનાઓ વિશે જાણી શકો। તો મિત્રો હવે તમારે કોઈ પણ પ્રકારના વિડીયો જોવાની પણ જરૂરિયાત નહીં રહે, તમે ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી મારી યોજના પોર્ટલમાં બધી માહિતી જાણી શકશો। યોજનાની તારીખો કઈ છે, કઈ તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી શકશો, એ બધી માહિતી જે છે તે મિત્રો તમે જાણી શકશો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી વાવાઝોડાની આગાહી। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, તેની વચ્ચે નવી આગાહી ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવી છે। ત્યારે તમામ લોકો સાવધાન, કારણ કે વર્ષ 2026 શરૂ થાય એ પહેલા વાવાઝોડું ગુજરાત રાજ્યને ધમરોળી શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અવારનવાર નવી આગાહીઓ કરતા હોય છે, તેની વચ્ચે તેમણે આગાહી કરતા માહિતી આપી છે કે ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં વાતાવરણમાં અચાનક મોટો પલટો આવી શકે। તારીખ 16 થી 17 તારીખ આસપાસ જે છે તે ગુજરાત રાજ્યમાં વાદળો છવાવાની પણ શક્યતાઓ છે અને અમુક ભાગોમાં ઝાપટાઓ પણ પડી શકે। તેની સાથે 22 તારીખથી વાવાઝોડું પણ આવી શકે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી એક વાવાઝોડું ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ શકે પણ તેવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા। એટલે કે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠા પર શિયાળે ભૂક્કા બોલાવી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો સરકારી યોજનાઓમાં મોટો ખેલ। તાજા સમાચાર, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની વચ્ચે તમને મિત્રો જણાવીએ તો સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, તેમાંથી કઈ યોજનાની અંદર મિત્રો લોકો સુધી પૈસા પહોંચે છે કે નહીં એ જવાબદારી સરકારની હોય છે મિત્રો જાણવી। તેની વચ્ચે અત્યારે યોજનાના નામે મિત્રો મોટો ખેલ સામે આવ્યો છે। તમે જાણો કે લોકોના પૈસા કેવી રીતના મિત્રો વચેટિયાઓ દ્વારા ખાઈ નાખવામાં આવતા હોય છે। તેની વચ્ચે સમગ્ર કૌભાંડ મામલે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, તેમાંથી યોજનાના પૈસા
લોકો સુધી પહોંચે છે કે નહીં એ જાણવું જરૂરી હોય છે। તેની વચ્ચે સાયકલ યોજનાની અંદર મિત્રો એવું સામે આવ્યું છે, સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો ગરીબ બાળકોને સાયકલ મફતમાં આપે છે। આની વચ્ચે મિત્રો જામનગર જિલ્લાના એક ગામડાની અંદર સરપંચ છે મિત્રો, તેમણે મિત્રો તેમની ઉપર આક્ષેપો લાગ્યા છે અને સરપંચ મિત્રો છે તેમનું નામ છે વલ્લભભાઈ પનારા, તેમના મિત્રો નિવાસ સ્થાને સાયકલોનું વેચાણ થઈ રહ્યું હતું। એટલે કે જે સાયકલ મફતમાં બાળકોને આપવાની હતી એ સાયકલ 2500 રૂપિયામાં સરપંચ લોકોને વેચીને મોટો ખેલ કરી રહ્યા હતા। સરકારી યોજનાઓના નામે પોતાનું વચેટિયાઓ છે આવા મિત્રો ખાઈ જતા હોય છે પૈસા। તો આની વચ્ચે મિત્રો સરકારની જવાબદારી બને છે કે તેમણે જે પૈસા ફાળવ્યા છે એ ખરેખર લોકો સુધી પહોંચે છે કે નહીં એ જાણવું। આ મામલે મિત્રો તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે 12,000 રૂપિયાની ભેટ, સૌથી મોટી યોજના, સરકારે કરી મોટી જાહેરાત। ગુજરાત સરકાર દ્વારા મિત્રો આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ માટે લગ્ન પ્રસંગ ઉજવવા માટે કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાની અંદર મિત્રો ગરીબ પરિવારની દીકરીઓ છે તેમને 12,000 રૂપિયાની સહાય સરકાર આપે છે। આ યોજના હેઠળ મિત્રો જે છે તે લાભાર્થી કન્યાઓને 12,000 રૂપિયાની સહાય જે છે તેના માટે સરકારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જાહેર કર્યું છે। તો તમારે પણ યોજનાનો લાભ લેવો હોય તો પોર્ટલ ઉપર જઈને તમે અરજી કરી શકો, જેમાં તમે મિત્રો કેટલાક ડોક્યુમેન્ટ જેમ કે લગ્નનું પ્રમાણપત્રથી લઈને મિત્રો આવકનો દાખલો, આધાર કાર્ડ, બેંક ખાતાની પાસબુક, આ બધા ડોક્યુમેન્ટ સાથે જઈને અરજી કરી શકો। તમારી અરજી પાસ થાય તો તમે આપેલા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે। તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો, ગુજરાતના ખેડૂતોને આ વખતે સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશખબરી ભર્યા સમાચાર। ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે દર વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને સારા ભાવ માર્કેટ યાર્ડની અંદર મળી રહ્યા છે। ત્યારે અત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેના વિશે વાત કરીએ તો આજે ગુજરાતની 31 માર્કેટ યાર્ડમાં સારા ભાવો મળ્યા છે, જેમાં મગફળીથી માંડીને જીરું તમામ પાકના સારા ભાવ મળી રહ્યા છે। કપાસની અંદર પણ મિત્રો રેકોર્ડ બ્રેક ભાવ આજે નોંધાયા, કારણ કે માર્કેટ યાર્ડની વાત કરીએ તો આજે કપાસનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ ભેસાણ માર્કેટ યાર્ડમાં કપાસનો 1880 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો હતો। તમે જાણી શકો મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી આટલો ભાવ પહોંચ્યો નથી। કપાસનો ભાવ 1880 રૂપિયા પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। હવે પૈસાની અંદર વધારો કરવામાં આવ્યો છે, વીસીને લઈને સૌથી મોટા સમાચાર। તો મિત્રો તમે જાણો છો કે જ્યારે કોઈ સરકારી યોજનામાં અરજી કરવાની થાય છે અથવા કોઈ પાક નુકસાન સહાય આવે છે ત્યારે ખેડૂતો વીસી પાસે ફોર્મ ભરાવવા માટે જાય છે। વીસી મિત્રો એ છે કે જે ગામડાની કોઈ કચેરીઓમાં કોમ્પ્યુટર ઉપર તમારા ફોર્મ ભરી આપે છે। મિત્રો તમે જાણો છો કે જે દિવાળી પછી વરસાદ આવ્યો અને ત્યારે મિત્રો સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, ત્યારે જ્યારે ખેડૂતો મિત્રો ફોર્મ ભરાવા જતા ત્યારે ખેડૂતો પાસેથી 200-300 રૂપિયા ખોટી રીતે લેવામાં આવતા હતા। ત્યાર પછી સરકારે મિત્રો હવે નિર્ણય લીધો છે, વીસીને પહેલા મિત્રો ખેડૂતોના ફોર્મ ભરવા માટે 12 રૂપિયા જ આપવામાં આવતા હતા, હવે મિત્રો તેમાં વધારો કરીને વીસીને 20 રૂપિયા ચૂકવવામાં આવશે ફોર્મ ભરવા માટે, તેવી જાહેરાત કરવામાં આવી કે જેથી મિત્રો વીસી છે એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટરો છે તે ફોર્મ ભરવા માટે બીજા લોકો પાસેથી ખોટી રીતે 100-200 રૂપિયા ના ઉઘરાવે। વિશે વાત કરીએ તો 2026ના ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। અત્યારે જે મિત્રો કમોસમી વરસાદ અને માવઠા દિવાળી પછી આવ્યા ત્યાર પછી પણ હજુ પણ બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે સિસ્ટમો બનેલી છે આવનારા વર્ષના ચોમાસાને ખલેલ પહોંચાડી શકે। નિષ્ણાંતો તરફથી મિત્રો નવી આગાહી આપવામાં આવી છે। આવનારા વર્ષ 2026નું ચોમાસું નબળું રહેવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો તમને જણાવી દીધું 2026ની સાલ હવે શરૂ થવાની છે, માત્ર 20 દિવસની રાહ રહી છે। તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ એક મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે મિત્રો આવનારા વર્ષ 2026ના ચોમાસાને લઈને જે સૌથી મોટા સમાચાર છે કે અત્યારે મિત્રો ભર શિયાળે જે સિસ્ટમો બની રહી છે બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે લગાતાર વાવાઝોડા બની રહ્યા છે તે મિત્રો શિયાળાને અસર પહોંચાડી રહ્યા છે। તેને કારણે અત્યારે ઠંડી પણ એટલી બધી નથી પડી રહી, ઠંડી પણ ઓછી પડી રહી છે અને આને કારણે મિત્રો જે છે તે કસ અને કાતરા જે જોવા મળે છે હવામાનમાં તે પણ મિત્રો જે છે તે ખાસ કરીને તે જોતા એવું લાગી રહ્યું છે કે આખી હવામાનની સાયકલ જે છે તે મિત્રો ખોરવાઈ ગઈ છે અને આ સાયકલ ખોરવાતા એવું જોવા મળી રહ્યું છે। કસ કાતરા કે વાદળછાયું વાતાવરણ કે ધુમ્મસ જે છે તે મિત્રો જોવા મળી રહ્યા નથી અને આધારે મિત્રો એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષ 2026નું ચોમાસું નબળું રહેવાના સૌથી પ્રબળ અનુમાન, કારણ કે વર્ષ 2025નું અત્યારનો જે આ શિયાળો છે તે મિત્રો એટલો બધો કોઈ ખાસ પડી રહ્યો નથી, ઠંડી પડી રહી નથી। આની અસર જે છે તે મિત્રો આવનારા વર્ષ ઉપર જોવા મળશે। 2026નું ચોમાસું નબળું રહે તેવી અનુમાન લગાવવામાં આવ્યું છે નિષ્ણાંતો દ્વારા। મિત્રો જો કે ઘણી બધી પરિબળો જે છે તે આધાર રાખે છે, જ્યારે તે ચોમાસું નજીક આવશે ત્યારે તેના વિશે વધુ વાત કરીશું, પરંતુ અત્યારનું અગાઉનું અનુમાન એ જણાવી રહ્યું છે કે આવનારા વર્ષ 2026નું ચોમાસું નબળું રહેશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર ફરી એકવાર ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને મોટી નવાજોની પાકિસ્તાન તરફથી ફરી એકવાર બફાટ કરવામાં આવી. પાકિસ્તાનના મિત્રો આસિમ મુનીર છે તે લગાતાર પ્રેસ કોન્ફરન્સમાં ભારત વિરુદ્ધ મિત્રો ગમે તેવું બોલી રહ્યા છે. તેની વચ્ચે તેમણે થોડા દિવસ પહેલા પણ માહિતી આપી હતી કે ભારત સમક્ષ તેઓ યુદ્ધ કરવા ઈચ્છે છે. ત્યારે આજે પણ તેમણે મિત્રો એક મોટી માહિતી આપી. પાકિસ્તાનના જે મિત્રો આસિમ મુનીર છે તેમણે કહ્યું કે ભારત જે છે તે ખાસ કરીને આતંકવાદનો દેશ છે. ભારત આતંકવાદીઓની પદ્ધતિ અપનાવે છે. આતંકવાદ મિત્રો ભારતની ઓળખાણ છે તેવું પણ તેમણે જણાવ્યું. ત્યાર પછી સોશિયલ મીડિયામાં મોટો વિવાદ ચાલી ઉઠ્યો છે, કારણ કે પાકિસ્તાન કે જે આતંકવાદનું ખુદ ઘર છે તે બીજા દેશોને જે છે તે આતંકવાદી દેશો ગણાવી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ કરેલા વાયદા હજુ પૂરા થયા નથી તેવું જણાવવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા રાજસ્થાનમાં મિત્રો જનસભાને સંબોધતા કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મોદી સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે મોદીજીએ જે વાયદા આપ્યા હતા હજુ પૂરા થયા નથી. પ્રધાનમંત્રી કહેતા હતા કે વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવામાં આવશે, દરેકે દરેક 15 લાખ રૂપિયા, દરેક લોકોને ઘર દીઠ 15 લાખ રૂપિયા આપવામાં આવશે, એટલે કે દરેક પરિવારોને 15 લાખ આપવામાં આવશે. સાથે જ મોદીજી એવું કહેતા હતા કે યુવાનોને 2 કરોડ નોકરી આપવામાં આવશે. 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે. આમાંથી એક પણ માંગ સાચી થઈ નથી, એક પણ વાયદો પૂરો થયો નથી તેવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. બોરવેલ નખાવવા માટે એટલે કે ડાર નખાવવા માટે 90% સબસિડી હવે આપશે સરકાર. ગુજરાતની અંદર મિત્રો CR પાટીલ દ્વારા મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે, કારણ કે ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા જે બોરવેલ છે, ડાર છે તે શરૂ કરવા માટે સરકાર 90% જેટલી સબસિડી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી CR પાટીલ દ્વારા. પાટીલે મિત્રો કહ્યું હતું કે રાજ્યની અંદર પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે કહ્યું હતું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવીએ તો ખેડૂતોને ઘણો બધો ફાયદો જે છે તે મળવા પાત્ર રહેશે. તેના માટે સરકાર હવે બોરવેલ નખાવવા માટે 90%ની સબસિડી બહાર પાડી શકે અને પ્રથમ તબક્કામાં 24,000 જેટલા ખેડૂતોને ફાયદો આપવામાં આવશે. મિત્રો જ્યારે પણ આના ફોર્મ બહાર પડશે ત્યારે હું તમને જણાવી આપીશ, કારણ કે 24,000 જેટલા ખેડૂતોને મિત્રો જે છે ત્યાં સહાય આપવાની છે, જેમાં જે મિત્રો ખેડૂતો છે તેમને બોર વેલ નખાવવા માટે, ડાર નખાવવા માટે 90% જેટલી સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે, સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોને 18,300 રૂપિયાની સહાય જે છે તે માત્ર એક યોજનાની અંદર મળી જશે. તો તમે પણ ફોર્મ ભરી શકો. ત્યારે પરિણીત ખેડૂત પરિવાર માટે મિત્રો આ મહત્વની પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને જે છે તે મિત્રો જેટલા પણ એવા ખેડૂતો કે જે પરિણીત છે, તો પરિણીત ખેડૂતોને 18,300 રૂપિયાની સહાય જે છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવશે. યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવાઓ જે છે તે તમારે જ્યારે ઓનલાઈન અરજી કરો ત્યારે અપલોડ કરવાના રહેશે. જ્યારે મિત્રો તમે કરેલી અરજી જે છે તે પાસ થશે ત્યારે મિત્રો તમારી જે છે તે પૂરેપૂરી રકમ જે છે 18,300 રૂપિયા તમારા બેંક ખાતામાં જમા થશે. યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી વય વંદના યોજના. જો મિત્રો તમારે પણ 18,000 રૂપિયાનો લાભ લેવો હોય ખેડૂત તરીકે, તો મિત્રો તમે પણ આ યોજનાના ફોર્મ ભરી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે મફત ઇન્ટરનેટ. નવી યોજના વિશે કરવામાં આવી છે જાહેરાત. તમને મિત્રો જણાવી દીધું, અત્યારે ઇન્ટરનેટ જે છે તે ખૂબ જ એક કામનું પરિબળ બની ગયું છે. દરેક લોકો માટે લગભગ હવે મિત્રો ફરજિયાત વસ્તુ બની ગઈ છે, કારણ કે અત્યારે મિત્રો ઇન્ટરનેટ જે છે તે નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ ચલાવી રહ્યા છે. મોબાઈલ ફોનમાં જે તમે રિચાર્જ પુરાવશો, નેટ પુરાવશો, તે મિત્રો સરકાર હવે મફત આપવા જઈ રહી છે. સૌથી મોટા જાહેરાત. દેશમાં મિત્રો મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવામાં આવી રહ્યું છે. મિત્રો એવા લોકો કે જે ઇન્ટરનેટ પુરાવો જેટલા પૈસા ધરાવતા નથી, તો આવા જે ગરીબ લોકો છે એ પણ મિત્રો ઇન્ટરનેટનો લાભ લઈ શકે અને જે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરી શકે. તેના માટે સરકાર જે છે તે હવે ગરીબોને પણ ડિજિટલ ઇન્ડિયાથી દૂર નહીં રાખે, જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વગર મફત ઇન્ટરનેટ જે છે તે આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બરમાં જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની અંદર દ્રૌપદી મુર્મુ છે તેમણે મિત્રો વિચાર કરવાની પણ ભલામણ આપી હતી અને આ બિલનું નામ જે છે તે રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું હતું. અને જો આ બિલ પાસ થશે તો દેશમાં મફત ઇન્ટરનેટ મળવા પાત્ર થશે, જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નેટનો ઉપયોગ કરીને આગળ વધી શકે, શિક્ષણ મેળવી શકે અને આગળ પ્રગતિ કરી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વ્યાજે પૈસા લેવા દેવાવાળા ખાસ સાવધાન થઈ જજો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ જે છે તે કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલી ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક લોકો એવા છે કે જે બિચારા ગરીબ છે, સામાન્ય છે, મધ્યમ વર્ગના છે. આવા પરિવારના લોકો પોતાનો ઘરનો પ્રસંગ સાચવવા માટે અથવા બાળકોને આગળ ભણાવવા માટે, શિક્ષણ મેળવવા માટે જે છે
છે તે વગર મિત્રો પૈસાની જરૂર તેમને હોય છે, પૈસા પોતાની પાસે હોતા નથી, જેથી ઘરના પ્રસંગ સાચવવા માટે અથવા બાળકોને ભણાવવા માટે બહારથી ઊંચા વ્યાજે પૈસા લાવે છે, ધિરાણ લાવે છે અને પછી મિત્રો વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી મિત્રો આવા પરિવારોને મુક્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી જે છે તે ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ શરૂ કરી હતી. અને મિત્રો એવું પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ અભિયાન જે છે તે 1-2 મહિના માટે નથી, પરંતુ આ જે છે તે વ્યાજખોરો સામેની લાંબી લડત છે, જેમાંથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારો સામે લડત લડવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે વરદાન બની યોજનાઓ મોદી સરકાર જ્યારથી આવી છે 2014 થી ત્યાર પછી મિત્રો અઢળક યોજનાઓ ચલાવવામાં આવે છે. લગભગ 100 થી વધારે યોજનાઓ જે છે તે સરકાર લોકો માટે ચલાવે છે, જેમાં મિત્રો ગરીબ ખેડૂતોથી માંડીને મહિલાઓ, વૃદ્ધો, યુવાઓથી લઈને મિત્રો બેરોજગારો તમામ લોકો માટે મિત્રો યોજનાઓ છે, વિદ્યાર્થીઓ માટે પણ યોજનાઓ છે. અને મિત્રો આમાં જોવા જઈએ તો જે 2014ની સાલથી મિત્રો મોદીની સરકાર બની છે ત્યારથી જે યોજનાઓ લાગુ પડી છે તે ઘણા બધા ગરીબો માટે વરદાન બનીને સામે આવી રહી છે. જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો અમુક લોકો તો એવા છે કે જે પોતાનું આખું ઘર ગુજરાન જે છે તે યોજનાઓને ઉપર જ ચલાવી રહ્યા છે, પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેની વચ્ચે ગરીબો માટે મિત્રો વરદાન બની છે યોજનાઓ. આમાંથી તમે મિત્રો કઈ મોદી સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો, અને યોજનાઓ તમને ઉપયોગી થઈ રહી છે કે નહીં એ પણ જણાવી દેજો.